આપશે નહીં, એ આપવા નથી માંગતા. જયારે શરૂ કર્યું ત્યારે કઈ હજી બધાને નહીં મળે. અમને ક્યારે કેવા શરૂ થઈ ગયા, અમારા તાલુકામાં ક્યારે આવે છે વિપક્ષના લોકો, એમાં નામ નથી આવતું. એટલે આ પ્રકારની બે મોઢાની વાતો એ કોંગ્રેસની છે. બીજું, ક્યાંય પણ કિસાન કહી શકાય એ એમણે ખૂબ યાત્રાઓ કાઢી, ખૂબ સભાઓ કરી, માત્ર પાર્ટીની સભાઓ બની રહી. હું ગુજરાતના ખેડૂતોનો ઋણ સ્વીકાર કરું છું. અમારી સંવેદના હંમેશા ખેડૂતોની સાથે છે. નરેન્દ્રભાઈ જે પ્રકારે કામ કરી રહ્યા છે, નાની મોટી મુશ્કેલી તકલીફ આવે ત્યારે સૌ સાથે મળીને બહાર નીકળી, ખરીદી પણ થાય, સહાય પણ મળે, યાર્ડમાં પણ જણસ વહેંચાય. આવા ઐતિહાસિક નિર્ણયો ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી છે કે ખેડૂતને ખબર છે. એમના ખાતામાં અપ્રચાર પણ કરવામાં આવ્યો કે જો તમે જણસ વેચવા જશો, સિંગ વેચવા જશો, મગ, અડદ, સોયાબીન વેચવા જશો, ડાંગર વેચવા જશો તો તમને પૈસા નહીં આપે. તમામ પ્રકારના હથકંડા એ વિપક્ષે અપનાવ્યો. હું એમને પૂછું છું કે તમારી ત્યાં જે સરકારો છે ત્યાં ભૂતકાળની અંદર ગુજરાત કોંગ્રેસે આ પ્રકારનો દુષ્કાળ પડ્યો ત્યારે ખેડૂતને એ મજૂરી કામમાં લગાડ્યા હતા. એને કોઈ રકમ નહોતી આવી કે મજૂરી કરો અને તમે કમાવો. આ કોંગ્રેસ આ પ્રકારની વાત કરવા નીકળી છે. આ ગુજરાતનો ઇતિહાસ છે લગભગ 82 ની સાલ દુકાળ પડ્યો એ વખતે જે આપણા રાહત કામો થાય છે એ રાહત કામમાં ખેડૂતોને જોડવાનું પાપે કોંગ્રેસે કર્યું છે. આજે અમને કહેવા નીકળી છે તમારે આ કરવું જોઈએ, ચોકડીઓ પાડો. હું કોંગ્રેસને કહું છું તમારા મોઢા ગંધાય છે, તમે તમારા આઈનામાં જોવો. તમે કેવા પ્રકારે કિસાનો માટે શું કર્યું, કેવું કર્યું. મને તો આનંદ પણ છે ને દુઃખ પણ છે. તમને જણાવતા ધ્યાનમાં મૂકું છું. ટ્રેક્ટર લઈને રેલી તમારા વખતે રાજ્યમાં ખેડૂતોને કેટલા ટ્રેક્ટર, તેનો જવાબ ખેડૂતોને આપો. ખેડૂતોને કેટલી ટ્રેક્ટરમાં ને નાના નાના યંત્ર સામગ્રીમાં તમે સબસિડી આપતા હતા, એની સંખ્યા કેટલી હતી એનો જવાબ આપો. જે ટ્રેક્ટર તમે લઈને નીકળ્યા, જે તમારા લાગતા વળગતા કોઈ કિસાનના ખેડૂતના નહીં, એ ટ્રેક્ટરની ₹1,00,000 સબસિડી ગુજરાતની ભાજપની સરકારે ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ આ પ્રકારની સબસિડી શરૂ કરી. હું આપને ધ્યાને મૂકું છું કે એમના વખતમાં ખેડૂતો માટે કેટલી સબસિડી, કેટલી સહાય, કઈ કઈ યોજનાઓ હતી એ કોંગ્રેસ જાહેર કરે. હું એ જાહેર કરવા માટે તૈયાર છું કે એના પછી અમે કેટલી સહાય કરી. માત્ર વાતો કરવાથી ન થાય. છતાં હું કહું છું કે વિપક્ષને અધિકાર છે, પણ ગેરમાર્ગે દોરી, પ્રપંચો કરી, લલચામણી, લોભામણી વાતો કરીને કોઈને જોડવા જાય તો ઈશ્વરનું તત્વ દરેક વ્યક્તિમાં છે. એમાં હું પણ આવી જાઉં. હું પણ આ પ્રકારની વાતો કરવા જાઉં તો કોઈ માણસ ન જોડાય, પણ જયારે તત્વ સાચું હોય છે ત્યારે જોડાતો હોય છે. અમે માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી એક જાહેર જીવનની અંદર લોકસેવામાં એક તત્વ સાથે, સેવાના ભાવ સાથે કામ કરે છે. એટલા માટે પ્રજાએ 30 વર્ષથી આશીર્વાદ આપ્યા છે અને 28માં પણ વિપક્ષ અને કોંગ્રેસ આ દિવાલે લીખેલું સત્ય છે એ પ્રોપોગન્ડા કરે. જનતાના આશીર્વાદ એમને મળવાના નથી, કારણ કે એનો ભવ્ય ભૂતકાળ, કાળો ભૂતકાળ, ગુંડાગીરીનો ભૂતકાળ, ગામડું થરથર ધ્રુજતું હોય, ગામડામાં લોકો મત ના આપી શકે, પોલીસ સ્ટેશન એ કોંગ્રેસના આગેવાનોના કબજામાં હોય, કોઈ ફરિયાદી જાય ત્યારે આરોપી ના બેઠો હોય. આવા દ્રશ્યો કોંગ્રેસના વખતમાં પોલીસ સ્ટેશનોમાં જોયા છે. એટલે કોંગ્રેસને આ વાત કરવાનો કોઈ અધિકાર નથી.